નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા પોલીસ LCBની સરકારક કામગીરી। તલોદ વિસ્તારમાં ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ચોરી કરનાર ગેંગના 4 આરોપી ઝડપાયા। ₹7.31 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુલાબની મોવાડી ગામની સીમમાં સ્થિત આઇન્ટ્રીક એક્સટ્રુઝન ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમના ધાતુના ગઠ્ઠાઓની ચોરીના ગુનામાં સાબરકાંઠા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચનો મહત્વપૂર્ણ સફળતા મળી છે। ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લઈ કુલ ₹7,31,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમના ગઠ્ઠાઓની ચોરી અંગે તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા। LCB ટીમે બાતમીના આધારે જોરાજીના મોવાડા ગામની સીમમાં લુણી નદીના પટ પર નજીક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન એલ્યુમિનિયમના ગઠ્ઠા ભરેલા ડાલા સાથે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં વિજયભાઈ કૈલાસભાઈ ભડથરી, પિન્ટુભાઈ વિચનભાઈ વાઘેલા, સંજયભાઈ મોતીભાઈ દેવીપૂજક, અજય કુમાર ઉર્ફે મુના પ્રતાપભાઈ ભડથરી। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વધુ તપાસ બાદ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ રાખવામાં આવી। HK ન્યૂઝ સાબરકાંઠા।